મિત્રો, દુનિયાના આ સુંદર રંગોને પોતાના મનની આંખોથી જે નિહાળે છે તે નેત્રહીન લોકોના હોંસલાની કોઈ તુલના નથી. પરંતુ સમાજના આવા યુવાઓ જે તેમના અંધકારમય જીવનમાં રોશનીની કિરણ લઈને આવે છે તેમને પણ સલામ. મિત્રો, દર વર્ષે 4 જાન્યુઆરીએ આપણે વિશ્વ બ્રેલ દિવસ ઉજવીએ છીએ. ત્યારે આજે આપણે મળાવીશું એવા કેટલાક લોકોને જે પોતાની નિસ્વાર્થ સેવા થકી આ નેત્રહીન લોકોના જીવનનો હિસ્સો બન્યા છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમારી લાઈફમાં કોઈ રંગ નથી, તો અમારી પાસે છે ને રંગ. વિશ્વાસનો રંગ, મહેનતનો રંગ, સ્પર્શનો રંગ. જેવી રીતે દિવાલ ચીરીને કુંપણ કંઈ ખાસ નીકળે, કે જેવી રીતે દિવાલ ચીરીને કુંપણ કંઈ ખાસ નીકળે, એવી રીતે દિવ્યાંગોની છાતી ચીરો તો આત્મવિશ્વાસ નીકળે. આ એ આત્મવિશ્વાસ ધરાવતા દિવ્યાંગો છે કે જે તમને જીવવાની પ્રેરણા આપે. જ્યારે મારો જન્મ થયો 1997માં, ત્યારે મારા પગમાં પણ પ્રોબ્લેમ હતી. મારા પગની આંગળી એ એડીમાં અડેલી હતી. એટલે મારા સતત 4 વર્ષ સુધી મારા પગનું ઓપરેશન થયું અને ત્યારબાદ આ ધરતી ઉપર મેં પગ મૂક્યો અને પછી હું ચાલતા શીખ્યો. એટલે ત્યારથી ક્યાંક ને ક્યાંક મારી અંદર દિવ્યાંગ પ્રત્યે સહાનુભૂતિ કે સેવા કે છે એ મારી અંદર રમતું હતું. અને અપંગ માનવ મંડળની મુલાકાતની જગ્યાએ મેં અંજર મંડળની મુલાકાત કરી અને ત્યાં આગળ મેં ત્યાંના તંત્રને વાત કરી કે મારે કોઈ સેવા આપવી છે મારા રિલેટેડ. તો ત્યારે મેં ગુજરાતી શિક્ષક તરીકે એ સમયે મારા કોલેજના 11 થી 5ના સમયના સિવાયમાં ગુજરાતી શિક્ષક તરીકે સેવા આપવાની શરૂઆત કરી. અને ત્યારબાદ મને ખબર પડી કે આ લોકોને પરીક્ષામાં આ રીતે રાઇટરની જરૂર પડતી. તો હું રાણીપની અંદર એક જગ્યાએ પેપર લખવા ગયો અને ત્યાં એ રૂમનો માહોલ એવો હતો કે 8 સ્ટુડન્ટ હતા બ્લાઇન્ડ, એમાંથી 4ના રાઇટર થયા હતા અને 4ના રાઇટર નહોતા થયા. તો એ 4 છોકરાઓ છોકરીઓ એ રડતા હતા. તો તમે વિચારો કે જ્યારે આંખ વગરનું માણસ રડે ત્યારે એ દર્દ કેટલું અસહ્ય કહેવાય. અને ત્યારે મેં નક્કી કર્યું કે હવે મારા લેવલે મારાથી જે પણ થાય એ મારે કરવું છે. અને એ ગ્રુપ થકી પછી અમે ધીરે ધીરે બ્લાઇન્ડ મિત્રોના પેપર લખવા માટે સેવા આપીએ છીએ. નિરાશ વ્યક્તિ એ છે કે જેની પાસે વિઝન તો છે પણ જોવાની શક્તિ નથી, આસપાસનું જોતા નથી. અને અમારે ખાસ કરીને રીડર રાઇટરની જરૂર પડતી. તો અલ્પેશભાઈ ત્યાં વારંવાર એમને આવતા, તો એક દિવસ મને મળ્યા. તો એમને મેં મારી વાત કરી કે આવી રીતે મારે રીડિંગની જરૂરત છે, તો તમે તમારો સમય આપી શકો. ત્યારે લગભગ અલ્પેશ સરની ઉંમર હતી 19-20 વર્ષ. તો 19-20 વર્ષમાં પહેલાં તો એમને મને હા કહ્યું. અને આ વસ્તુ વિચારવી 19-20 વર્ષે દરેકને કેવા ખ્યાલ આવે, મારું કરિયર બનાવવું, એવા વિચાર આવ્યો 19-20 વર્ષમાં. અને એમને જે અમારા માટે વિચાર્યું કે હું ના દરરોજ 2 થી 3 કલાક રાત્રે આવતા, પછી રાત્રે આવું, ચાલતા આવે. તો રેલવેની એક્ઝામમાં મારે રાઇટર થતો નહોતો. તો પછી મેં અલ્પેશ સરને વાત કરી કે અલ્પેશ સર, આ રીતે મારે રાઇટરમાં જવાનું છે, રાજકોટ છે, કોઈ આવી શકે તેમ નથી. તો અલ્પેશ સરે મને કંઈ પણ વિચાર્યા વગર હાથ કહી દીધું. અને એકચ્યુઅલી મારી પાસે પૈસા પણ નહોતા, ફાઇનાન્શિયલી પણ હું સ્ટ્રગલ કરતો હતો એ ટાઈમે. તો એમને કંઈ પણ વિચાર્યા વગર એમના ખર્ચે મને એક્ઝામ અપાવી. અને લગભગ 1,54,00,000 લોકો એક્ઝામ આપતા હતા એ ટાઈમે રેલવેની. અને મારું સિલેક્શન થયું રેલવેમાં. બ્લાઇન્ડ બાળકોને પહેલાં તો ખબર હતી કે ભાઈ અમે આવી રીતના કામ કરીએ છીએ. તો દિવસે દિવસે બધા બાળકો જેમ બહારથી આવવા લાગ્યા એ લોકોને ખબર પડવા લાગી કે વન વિઝન કરીને એક ગ્રુપ છે જે બ્લાઇન્ડ બાળકોને રાઇટર પૂરા પાડે છે. તો એ લોકો અમને કોલ કરવા લાગ્યા. અને અમુક કોલેજના પ્રોફેસરને પણ ખબર હતી કે અમે આ રીતના રાઇટર પૂરા પાડીએ છીએ. તો એ લોકો પણ અમને કોન્ટેક્ટ કરાવવા લાગ્યા. તો અત્યારે અમારા વન વિઝન ગ્રુપમાં 900 જણા છે અને દિવસે દિવસે બાળકો વધતા જાય છે અમદાવાદની અંદર. એટલે અમને રાઇટરની પણ ખૂબ જરૂરત પડે છે. કેમ કે દિવસે અલગ અલગ એક્ઝામ પણ ચાલતી હોય છે, ગવર્મેન્ટ એક્ઝામ, સ્કૂલ એક્ઝામ, પછી કોલેજીસની અલગ ઇન્ટરનલ એક્ઝામ, એક્સટર્નલ એક્ઝામ. ભગવાને તો અમને આંખ આપી જ છે, તો અમે કોકની આંખ બની આજે. તો એ એક ફિલિંગ હોય છે, ખૂબ જ અલગ હોય છે ફિલિંગ એમ. કામ હો અચ્છે હમારે और नियत साफ हो है वही इंसान जहाँ इंसानियत का वास हो।
એકચ્યુઅલી અમારા માટે ના એ અત્યારે અમારા છોકરાઓ જેવું થઈ ગયા છે. નાના હોય કે મોટા હોય, અમારે એટલે જે ઉંમરના હિસાબે અમે એવું લાગે છે જ્યારે એ લોકોના એક્ઝામ સ્ટાર્ટ થાય તો એવી રીતે ઘરનો માહોલ, આખું ઘરનો માહોલ એવું થઈ જાય કે બસ આપણા પોતાના છોકરાઓનો જે એક્ઝામ ચાલતું હોય. કદાચ ભગવાનને અમને એ આવડત આપી છે કે એવું લાયક બનાવ્યું છે કે અમે કોઈના કામ આવી શક્યા. 2014થી લઈને 2023 સુધી આ 9 વર્ષની અંદર મેં 800થી પણ વધારે દિવ્યાંગ મિત્રોના દરેક પ્રકારના પ્રાથમિક શાળાથી લઈ અને કોમ્પિટિટિવ એક્ઝામ સુધી પેપર લખ્યા અને એ 800થી પણ વધારે પેપર લખવા બાબતે વર્લ્ડ રેકોર્ડમાં ઇન્ડિયામાં મને સ્થાન મળે છે. વલણ એક સરખું રાખું છું આશા નિરાશામાં, ભાગ હું લઉં છું જિંદગીના સૌ ખેલમાં, જીતું છું હંમેશ એવું કંઈ નથી, હારું છું બહુધા પણ હારને પલટાવા નથી દેતો હતાશામાં. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બુરાનાનો રિપોર્ટ.